हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જીએસસીસીએલ ની અત્યારે નોન ટેકનિકલ ની અંદર ઘણી બધી વેકન્સી બહાર પડેલી છે, બરાબર। જુનિયર અસિસ્ટન્ટ છે, ત્યાર પછી જુનિયર એન્જિનિયર ની અંદર તો આપણે મેટલર્જી ડિપાર્ટમેન્ટ ને એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ની અંદર બહાર પડેલી છે। ત્યાર પછી લેબ ટેસ્ટર છે, નર્સ છે, આરસીપીટી છે, આ ડિપાર્ટમેન્ટ અકાઉન્ટ ઓફિસર્સ છે, બધાની અંદર વેકન્સી બહાર પડેલી છે, બરાબર। તો એની અંદર સૌથી પહેલાં તમારે સિલેક્ટ થવા માટે બે એક્ઝામ છે, ટીયર 1 ટીયર 2। જો તમે ટીયર 1 કમ્પ્લીટ કરશો, મતલબ એમાં તમારું મેરિટમાં વારો આવશે તો જ તમે ટીયર 2 તમે એક્ઝામ આપી શકશો, બરાબર। એટલે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ટીયર 1ની તૈયારી કઈ રીતના કરવી, ટીયર 1નું પેપર કઈ રીતના હશે, કેટલા માર્ક્સનું કેટલું વેટેજ હશે, એ બધા વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું। ખાસ બીજા નંબરની વસ્તુ એ કે ભાઈ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલની એ ભરતી જો ભવિષ્યમાં આવવાની હોય, જનરલી આપણે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી વધારે ફોલો કરતા હોય તો એટલે ઇલેક્ટ્રિકલની PA1ની ભરતી આવે કે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી આવે, બરાબર। તો એની અંદર એ સેમ એક્ઝામ પેટર્ન રહેશે, એટલે એ લોકો માટે પણ આ વિડીયો ખાસ જરૂરી છે કે આ વિડીયો જોશો ને અત્યારથી તમે પ્રિપેરેશન કરશો, બની શકે ભવિષ્યમાં જે ભરતી આવે ટૂંક સમયની અંદર તો એમાં પણ તમને કામ લાગી શકે, બરાબર। એટલે અહીંથી તમે આ વિડીયો જોઈને પણ તૈયારી તમે ચાલુ કરી શકો છો। ટીયર 1 તો બધાને દેવાની છે, ફરજિયાત જ છે, અને એમાં બધાને સેમ કોમન પેટર્ન છે, બરાબર। હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે તમારી એક્ઝામ પેટર્ન શું છે ટીયર 1ની અંદર, તો કે 100 માર્કનું તમારું પેપર રહેશે, બરાબર। 100 MCQ હશે, 100 માર્કનું હશે, CBT પેપર હશે, એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, ઓનલાઈન તમારે એક્ઝામ દેવાની છે, બરાબર। 100 MCQ 100 માર્ક, 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે કે આપણો કોઈ આન્સર ખોટો પડે તો આપણા 0.25 છે એ નેગેટિવ થશે, ઓકે। પેપર છે એ પેપરની લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર લેશે। જેટકોનું હમણાં જે લાસ્ટ DGVCLનું જેટકોનું પેપર લેવાયેલું તો ઇંગ્લિશ ગુજરાતી બંનેની અંદર હશે, બરાબર। એટલે મેઇન વસ્તુ એ છે કે પેપરની લેંગ્વેજ આપણી ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં રહેશે, એટલે ટીયર 1 માટેની વાત થઈ છે અત્યારે, બરાબર। એટલે ટીયર 1 આપણે ગુજરાતી ઇંગ્લિશ બંનેની અંદર રહેશે, એટલે એ આપણને બેનિફિટ છે, ઓકે। એટલે આ તમારી એક્ઝામ પેટર્ન થઈ। હવે આપણે જોવાનું છે કે ભાઈ કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય છે। તો જુનિયર અસિસ્ટન્ટની જે લોકો તૈયારી કરતા હોય ને એ લોકોને 6 સબ્જેક્ટ છે, જ્યારે જુનિયર એન્જિનિયર, નર્સ, આરસીપીટી, બરાબર, એટલે રેડિયોલોજીસ્ટ કમ પેથોલોજીસ્ટ ટેકનિશિયન એવું છે, લેબ ટેસ્ટર છે, અકાઉન્ટ ઓફિસર છે, તો એ લોકોને 5 વિષય છે। આપણે સેમ એઝ ઇટ ઇઝ તો કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના હોય અને PA1ની તૈયારી કરવા માંગતા હોય અથવા જુનિયર એન્જિનિયરની તૈયારી કરતા હોય તો એ લોકોને 5 વિષયની તૈયારી કરવાની થશે। ગઈ વખતે DGVCLમાં સેમ પેટર્ન હતી, બરાબર। પહેલાં આપણે જુનિયર અસિસ્ટન્ટની વાત કરીએ તો કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જુનિયર અસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તો એ લોકોને જનરલ નોલેજ જીકે તૈયાર કરવાનું થશે 10 માર્કનું, બરાબર। ઇંગ્લિશ છે એ 20 માર્કનું તૈયાર કરવાનું થશે। મેથ્સ અને જનરલ સાયન્સ 15 માર્કનું છે, બરાબર। આ લોકોને મેથ્સ અને જનરલ સાયન્સ 15 માર્કનું આપેલું છે, રિઝનિંગ તમારે 15 માર્કનું આપેલું છે, કોમ્પ્યુટર છે એ 20 માર્કનું આપેલું છે, અને ગુજરાતી છે એ 20 માર્કનું આપેલું છે, બરાબર। એટલે તમારે ટોટલ જનરલી તમે આમ જોવા જાવ તો 6 સબ્જેક્ટ તૈયાર કરવાના થશે, જેટલા પણ જુનિયર અસિસ્ટન્ટની પ્રિપેરેશન કરતા હોય એ વિદ્યાર્થી મિત્ર માટે, બરાબર। એટલે આ 6 વિષય છે, ટોટલ તમે અહીંયા ગણતરી કરશો 100 માર્ક 100 MCQ તમારે થશે, એટલે વેટેજ તમને આપી દીધું ભાઈ 20 માર્કનું કોમ્પ્યુટર પૂછાશે, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર જે છે એ 20 માર્કનું, સાયન્સ છે, બરાબર, જનરલ સાયન્સ ને મેથ્સ 15 માર્કનું પૂછાશે, એ વેટેજ આપી દીધું છે, એટલે એ આપણને થોડોક બેનિફિટ થઈ શકે। હવે એના પછી આપણે જેમ કે જે લોકો જેઈ, નર્સ, આરસીપીટી, લેબ ટેસ્ટર, એકાઉન્ટ ઓફિસરની અંદર ફોર્મ ભરેલું હોય, બરાબર, તો એ લોકોને 5 સબ્જેક્ટ તૈયાર કરવાના થશે। 5 સબ્જેક્ટમાં સૌથી પહેલાં રિઝનિંગ છે, આપણે 25 માર્કનું રિઝનિંગ રહેશે, જુનિયર એન્જિનિયરના હોય કે બીજા કોઈ પણ આટલા જેટલા પણ આની અંદર આવે છે એ બધાને 25 માર્કનું રિઝનિંગ, 25 માર્કનું મેથ્સ, એપ્ટિટ્યૂડ કીધું એટલે એ મેથ્સ જ થયું, બરાબર। પછી ઇંગ્લિશ છે એ 15 માર્કનું, પછી કોમ્પ્યુટર 20 માર્કનું, અને ગુજરાતી લેંગ્વેજ છે એ 15 માર્કની છે। એટલે આટલા તમારે ટોટલ તમે અહીંયા ગણતરી કરો તો ટોટલ તમારે 100 MCQ 100 માર્કનું પેપર થયું। અહીંયા આપણને વેટેજ આપી દીધું છે એટલે સારું છે। ગઈ વખતે જે DGVCLની પેટર્ન હતી એ જ પેટર્ન આની અંદર કવર થઈ છે, બરાબર। એટલે કે ભાઈ 100 માર્કનું પેપર, એમાં 25 માર્કનું રિઝનિંગ, 25 માર્કનું મેથ્સ થઈ ગયું, બાકીના 50 માર્કની અંદર ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને ગુજરાતી, આ આપણી પેટર્ન છે, બરાબર। એટલે હવે આપણે કઈ રીતના તૈયાર કરવાનું છે, કઈ બુક વાંચવાની છે, એ બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય તો 1 by 1 આપણે જોતા જઈએ, બરાબર। સૌથી પહેલા નંબરની વસ્તુ એ છે કે ભાઈ તમારે જો મેથ્સ રિઝનિંગ ઉપર વધારે કામ કરવું પડે કે 50 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર। હવે બુકની વાત કરીએ તો કે ભાઈ રિઝનિંગ અને મેથ્સની અંદર તો કે ભાઈ જનરલી આપણે ગુજરાતી પેપર છે તો આપણે ગુજરાતના વિદ્યાર્થી હોય તો એને ગુજરાતી બુક ફોલો કરાય, બરાબર। હા, ઇંગ્લિશ મીડિયમના હોય તો એ સ્ટાન્ડર્ડ ને રેફરન્સ બુક છે એ લોકોને આઈડિયા હોય અને કરવાની ઈચ્છા હોય તો એ લોકો કવર કરી શકે છે, બરાબર। મારી પાસે અહીંયા બુક છે અત્યારે, તો રિઝનિંગની અંદર તમારે ફોલો કરવી હોય તો તમે આ નીરજ ભરવાડ સાહેબની જે રિઝનિંગની બુક છે એ તમે ફોલો કરી શકો છો। સાથે સાથે મેથ્સની બુકે આવે છે, બરાબર।
આજે નીરજ ભરવાડ સાહેબની જે બુક છે બરાબર, તાર્કિક કસોટી છે, પાર્ટ 1 છે, અને સેમ એઝ ઇટ ઇઝ એ લોકોની મેથ્સની બુકે આવે છે. પણ આ સ્ટુડન્ટને મેં કીધું હતું પણ એ ભાઈ દેવા નથી આવ્યા, એટલે પછી મેં કીધું કાલે એટલે મેથ્સ અને રિઝનિંગમાં જો તમે ગુજરાતમાં હોવ અને ગુજરાતીમાં તૈયારી કરવા માંગતા હોય તો આ બેસ્ટ બુક છે. આ ઉપરાંત બીજા કોઈ પણ જેમ કે વર્લ્ડ ઇન બોક્સ છે, યુવા ઉપનિષદ છે, અને બીજી કોઈ પણ એકેડમીની બુક આવતી હોય તમારી પાસે હોય તો તમારે આ પરચેસ કરવાની જરૂર નથી. ઇન કેસ જો તમે પહેલી વખત તૈયારી કરતા હો તો તમે આ પરચેસ કરીને બેઝિકથી એડવાન્સ લેવલ સુધી છે બરાબર સારું કવર કરે છે, તો આ તમે વ્યવસ્થિત રીતે કરી લો તો તમને વાંધો ન આવે બરાબર. મેથ્સ અને રિઝનિંગ 25-25 માર્કનું થઈ જાય. આ મારી પાસે અત્યારે રિઝનિંગની બુક છે, મેથ્સની બુક સ્ટુડન્ટને કીધું હતું પણ દેવા નથી આવ્યા, એટલે એ એક બાકી છે બરાબર. એટલે એ તમે જોઈ લેજો, તમને એમેઝોન કે અથવા કોઈ પણ જગ્યાએ તમને બુક સ્ટોર હોય તો ત્યાં તમને મળી જશે. એટલે મેથ્સ રિઝનિંગની અંદર ગુજરાતીમાં તૈયારી કરવી હોય તો તમે આ ફોલો કરી શકો છો. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો હોય તો જો કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રોને મેથ્સની તૈયારી કરવી હોય તો આ આપણી બુક છે, અરિહંત પબ્લિકેશનની છે, ફાસ્ટ ટ્રેક ઓબ્જેક્ટિવ એરિથમેટિક, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે બરાબર. તો સારામાં સારી બુક છે, પણ આ રેફરન્સ બુક ટાઈપ કહી શકાય. એટલે બહુ ઘણું બધું આની અંદર તમારે કવર કરવાનું થાય, અને આમાં કોન્સેપ્ટ પણ ઘણા બધા સારા સારા કોન્સેપ્ટ આપેલા છે બરાબર. એટલે આ તમે કરી શકો છો. અથવા મેઇન જે સૌથી મહત્વની બુક જે છે, જેને સૌથી ભાઈ બેસ્ટમાં બેસ્ટ બુક કરવું હોય તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ આરએસ અગરવાલની જે બુક છે આ ઇંગ્લિશની અંદર જ આવશે બરાબર. અને જો કોઈ ગુજરાતીનો વિદ્યાર્થી મિત્રો હોય એને ઇંગ્લિશ ફાવતું હોય તો આ કરી લેવાય. પણ મારી એવી સલાહ છે કે જો ગુજરાતીમાં તમે કરતા હોય તો નીરજ ભરવાડ સાહેબની અથવા બીજી કોઈ પણ ગુજરાતી પબ્લિકેશનની જે મેથ્સ રિઝનિંગની બુક આવે છે અથવા કોઈ પણ ઓનલાઈન એકેડમી હોય એની તમે પબ્લિકેશનની બુક તમે કવર કરી લો તો તમને કંઈ પ્રોબ્લેમ આવે એવો નથી બરાબર. એટલે મેથ્સ રિઝનિંગ વધારે ફોકસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ માટે તમારે ભાઈ વધારે વધારે દાખલા આવી શકે એવી બુક તમારે પસંદ કરવાની છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે આ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે. ત્યાર પછી આપણી પાસે મેં તમને મને બતાવી ઓબ્જેક્ટિવ એરિથમેટિક બરાબર, જે અરિહંત પબ્લિકેશનની છે. આ તમારે એસ્ચન પબ્લિકેશનની અંદર આવે છે ઓકે. એટલે આ તમે ફોલો કરો તો તમારા માટે બેસ્ટ છે ઓકે. રિઝનિંગ માટે તમારે જોતી હોય તો અરિહંત પબ્લિકેશનની આ બુક આવે છે બરાબર. તો આ સારી બુક છે, હાઉ ટુ ક્રેક ટેસ્ટ ઓફ રિઝનિંગ. આ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્ર માટે છે. અથવા ગુજરાતીના આપણે જો કે જેઈ કરેલું હોય બરાબર, જેઈ માટે તૈયારી કરતા હોય તો એને ઇંગ્લિશમાં ફાવટ હોય અને જો ઈચ્છા હોય કે ઇંગ્લિશમાં આપણે પ્રેક્ટિસ કરવી છે તો તમે આ બુક પ્રિફર કરી શકો છો. સારી એવી બુક છે, નાનકડી બુક છે બરાબર, પણ અત્યારે આનું અપડેટ વર્ઝન આવી ગયું છે જે બહુ મોટું આવે છે ઓકે. બાકી આ બુક તમને મળે ને આ તમે આટલું વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લો તો તમારું રિઝનિંગ કવર થઈ જશે. નકર આની અપડેટ બુક છે એ તો બહુ વધારે પેજવાળી અને ઘણું સારું એમાં વધારે લેવલ આવી ગયું છે. એટલે રિઝનિંગ બે માટે તમને મેં કહી દીધું બરાબર. ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો માટે તમે જે ફાવે એ ઓકે. ત્યાર પછી જો તમારે કોમ્પ્યુટર તૈયાર કરવું હોય તો કોમ્પ્યુટર માટે આ બુક છે બરાબર. વેબ સંકુલની છે કોમ્પ્યુટર, વેબ સંકુલની કોમ્પ્યુટર છે બરાબર. લેખક અકરમ સેરાસિયા સાહેબની છે. બધું તમારે કવર થઈ જાય છે. એટલે તમે જેની તૈયારી કરતા હોય જેઈ કે આમાંથી કોઈ પણ તો આ કોમ્પ્યુટરની બુક તમારા માટે બેસ્ટ છે ઓકે. આ ઉપરાંત તમારી પાસે આ ન હોય તો એવું જરૂરી નથી. આ અત્યારે મારા જે સ્ટુડન્ટો હતા એમની પાસેથી મેં લીધેલી છે કે ભાઈ આ બુક સારી છે. એટલે બાકી તમારી પાસે વર્લ્ડ ઇન બોક્સની પણ આવે છે, યુવા ઉપનિષદ પબ્લિકેશનની આવે છે, અથવા પીડીએફ મટીરિયલ કોઈ પણ તમારી પાસે પડ્યું હોય તો એ પણ તમે કવર કરીને વાંચીને કરી શકો. કોમ્પ્યુટર ઇઝી છે. આ તો આની અંદર બધા ટોપિક કવર થાય છે એટલે હું આનું નામ કહું છું બરાબર. એટલે તમારી પાસે ન હોય બીજી કોઈ બુક વાંચતા હોય તો એવું જરૂરી નથી કે આને તમે પરચેસ કરી લ્યો બરાબર. તે તમારી પાસે જે છે એને જ વારંવાર રિવિઝન કરો. કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, કોમ્પ્યુટર આપણું કવર થવું જોઈએ, ટોપિક કવર થઈ જાય એટલે વાંધો ન આવે. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે બરાબર. એટલે આ બુક તમારે પરચેસ કરવી હોય, જો પહેલી વખત તૈયારી કરતા હોય તો તમે આ બુક પરચેસ કરી લો તો તમને વાંધો ન આવે. એ ગુજરાતીમાં એટલે કહું છું કારણ કે પેપર આપણા ગુજરાતી લેંગ્વેજમાં છે એટલે ઓકે. પછી જો ઇંગ્લિશ તમારે તૈયાર કરવું હોય તો ઇંગ્લિશ માટે તમે કોઈ પણ બુક પરચેસ કરી શકો છો બરાબર. પણ પ્રેક્ટિસ માટે આ બુક છે એક વિદ્યાર્થી મિત્ર માટે 66 બરાબર. આ એન્જલ પબ્લિક ઇંગ્લિશ એકેડમીની છે, કિશનભાઈ રાઠોડ સાહેબ તરફથી બરાબર. એટલે 66 MCQ બુક આ પ્રેક્ટિસ કરવી હોય તો તમે પરચેસ કરી શકો છો બરાબર. બાકી ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. તમારી પાસે કોઈ પણ બુક હોય, કોઈ પણ એકેડમીની બુક હોય અથવા કોઈ પણ પીડીએફ મટીરિયલ હોય ને તો પણ તમને વાંધો નથી, ત્યાંથી તમે બધું કવર કરી શકો છો. એટલે આની અંદર પ્રેક્ટિસ MCQ પ્રેક્ટિસ છે. પણ થિયરી ભણવા માટે તો તમારે કોઈ બીજી બુક વાંચવી અથવા તમારે ઓનલાઈન લેક્ચર્સ જોવા પડશે બરાબર. જેમ કે ભાઈ સિમ્પલ ને સાદી આર્ટિકલ છે તો આર્ટિકલ્સના રૂલ્સ શું છે, આમાં તમારા આર્ટિકલ્સની પ્રેક્ટિસ સારી થઈ જશે બરાબર. કન્જક્શન છે, પ્રિપોઝિશન છે, તો એ બધાની જે પ્રેક્ટિસ છે એ બધી તમારે આમાંથી વ્યવસ્થિત રીતે થઈ જશે. તો આ બુક તમે કવર કરી શકો છો. અને ફરજિયાત હજી હું કહું છું કે ભાઈ એવું જરૂરી નથી. તમારી પાસે જે બુક હોય અથવા પીડીએફ મટીરિયલ માર્કેટમાં અત્યારે કેટલું બધું મળે જ છે તો ત્યાંથી તમે જો
મેળવી શકતા હોય તો એ તમે એ પ્રેક્ટિસ કરો તો તમને વાંધો નથી, બરાબર. એટલે ઇંગ્લિશ માટેની વાત કરી. ગુજરાતી માટે મારી પાસે કોઈ બુક નથી, પણ ગુજરાતી માટે તમે કોઈ પણ મટીરિયલ તમે લઈ શકો છો, બરાબર. ગુજરાતી માટેની કોઈ બુક નથી. PDF હોય કોઈ પણ આપણે ઓનલાઈન એકેડમીની PDF છે અથવા તમને ત્યાંથી બુક મળી જાય ગુજરાતીનું વ્યવસ્થિત રીતે જે બધું કવર કરતું હોય તો એ તમે ત્યાંથી તમે મેળવી શકો છો, બરાબર. જનરલી એમાં વર્લ્ડ ઇનબોક્સની બુક આવે છે, યુવા ઉપનિષદની આવે છે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ છે. તો એ કોઈ પણ એક સારી બુક તમારા માર્કેટમાં જઈ જે બુક સ્ટોર છે ત્યાં જઈને તમારે જોઈ લેવાનું, કન્ટેન્ટ જેનું સારું લાગે તમને જેનું સમજાય એ તમારે પરચેસ કરી લો તો તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. એટલે આટલી બુકની આપણે વાત કરી કે ભાઈ આ 5 વિષય છે તો એની અંદર મેં બુકનું તમને કહી દીધું ભાઈ આ પ્રમાણે આટલી બુકો તમે કવર કરી શકો છો, બરાબર. હવે આની અંદર એક બેઝિક અમુક જૂની PDF હોય જે છે, બરાબર. તો જે જૂના મટીરિયલ્સની તો એ હું ડ્રાઈવની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો એનું થોડુંક નોન ટેકનિકલનું મટીરિયલ તમને મળી જશે, ઇંગ્લિશ ગુજરાતીનું કોમ્પ્યુટરનું તમને મળી જશે એની અંદર, બરાબર. તો એટલું થોડુંક વાંચી લ્યો તો તમને બેનિફિટ થઈ જાય. પછી બુક લેવી હોય તો તમે બુક પરચેસ કરી શકો છો, બરાબર. પણ આ જેટલી બુક કીધી એના કોઈ PDF નથી મારી પાસે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે. બીજું કોઈ મટીરિયલ છે તો મટીરિયલ્સ હું તમને PDF મારી પાસે જે મટીરિયલ છે એ હું તમને આપી દઉં છું, અથવા તમે મને મેસેજ કરજો તો હું તમને ડ્રાઈવની લિંક આપી દઈશ, ઓકે. એટલે બુકની વાત ચર્ચા કરી દીધી. હવે આપણે ભાઈ આ તમે જે 5 સબ્જેક્ટ છે તો સૌથી પહેલાં મેં તમને કીધું મેથ્સ રીઝનિંગ ઉપર તમારે ધ્યાન દેવાનું છે. પછી તમારે છે ને કોમ્પ્યુટર અને ગુજરાતી ઉપર ધ્યાન દેવાનું છે. ગુજરાતીની અંદર તમે જુઓ જનરલી આપણે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમે થોડુંક વ્યવસ્થિત મહેનત કરો ને તો તમારે 15માંથી 12 આસપાસ માર્ક લેવી શકો છો. કોમ્પ્યુટર ઇઝી છે, કોમ્પ્યુટરે તમે વધારે ધ્યાન દો તો 20માંથી સારો સ્કોર તમે કરી શકો છો, બરાબર. કોમ્પ્યુટરમાં બહુ વધારે જેમ કે ભાઈ પેડીમાંથી ને પછી શોર્ટકટ કી છે ને એવા ઘણા બધા ક્વેશ્ચન એની અંદર પૂછાતા હોય છે. તો પછી આપણે જેમ કે ફૂલ ફોર્મ ને બધાય તો એ તમે વ્યવસ્થિત રીતે કવર કરી લો તો તમારો સારો સ્કોર થઈ જાય. એટલે પહેલાં મેથ્સ રિઝનિંગ એક એવી વસ્તુ છે જે ડેઇલી પ્રેક્ટિસ કરવાની છે. આ 2 સબ્જેક્ટ એવા છે કે એક વખત તૈયાર થઈ ગયેલો કે આગળ તૈયારી કરેલી હોય તો તમારે ખાલી રિવિઝન કરવાનું થાય. વધારે ત્યાર પછી જો તમારે છે ને ગેમ ચેન્જર વસ્તુ છે ને એ 15 માર્કનું ઇંગ્લિશ છે, કારણ કે આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ પડતી હોય છે. તો ઇંગ્લિશ ગ્રામર ઉપર થોડુંક તમે ડેઇલી પ્રેક્ટિસ કરો. રોજના 5 એક્ઝામ્પલ તમે 5 MCQ સોલ્વ કરો, પણ એ તમને ઘણો બધો ફાયદો કરાવી શકે છે, બરાબર. કારણ કે એમાંથી સારો સ્કોર લેવો ને આ તમારું પાછળનું તો માનો કે ભાઈ તમે વ્યવસ્થિત કવર કરી લીધું, 15 માર્ક્સથી તમારા ગેમ ચેન્જિંગ કરી શકે છે. એટલે એવું નહીં કરવાનું ભાઈ હું આમાંથી સારામાં સારો સ્કોર લઈ લઉં, આ 2માંથી કવર કરી લઉં, બરાબર. મેરિટમાં આવવાનું છે, આ એક વસ્તુ ખાસ ધ્યાન દેવાનું છે. એવું નથી કે મને 50 કે 55 માર્ક આવી ગયા તો હું સેકન્ડ ટાયર આપી શકીશ. મહત્વની વસ્તુ એ છે કે તમારે માર્ક સારો સ્કોર કરવાનો છે 100માંથી, તો જ તમે ટાયર 2ની અંદર આવી શકશો. કારણ કે 3 થી 5 ગણા એ લોકો 3 ગણા કે 5 ગણા લોકો એ લોકો સેકન્ડ ટાયર માટે બોલાવે છે. માનો કે 100ની ભરતી હોય તો 500 ને બોલાવે, તો એ 500ની અંદર આવવા માટે અને એ કેટેગરી વાઇઝ આવવા માટે તમારે સારામાં સારો સ્કોર કરવો જરૂરી છે, બરાબર. તો એટલે એના માટે ભાઈ તમારે આ બધા સબ્જેક્ટ ઉપને ઇક્વલ વેટેજ આપવું જોશે. ભલે મેથ્સ રિઝનિંગ ને એ છે 25 માર્કનું છે, પણ આપણે સારામાં સારો સ્કોર બધા સબ્જેક્ટમાંથી કવર કરવો જોશે. એટલે સારામાં સારી તૈયારી કરવી પડશે. એટલે એવું નહીં કે ભાઈ ઇંગ્લિશ ન આવડતું હોય તેને મૂકી દઈ તો બીજા આપણે 85 માર્કમાંથી કવર કરી લેશું, બરાબર. ઇંગ્લિશમાંથી આપણે એવું ટ્રાય કરીએ કે ભાઈ 15માંથી 10 માર્ક સુધી કંઈક કવર કરી શકીએ. એટલે ટાઈમ છે તો આપણે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરીએ તો તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. રોજના 5-10 MCQ છે એવા બધા પ્રેક્ટિસ કરો, થોડાક નિયમો પાકા કરો તો એ તમે જૂના પેપર્સ જુઓ, બરાબર. એટલે એ તમને ઘણો બધો ફાયદો કરી શકે છે, ઓકે. જૂના જે જેના પેપર છે, પછી જેઈના એના અલગ અલગ જે પેપરો છે ટાયર 1ના અલગ અલગ જે પેપર, એ પેપરની ડ્રાઈવમાં લિંક હશે તો એ તમે એમાંથી પણ મેળવી શકો છો. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ઓકે. એટલે આટલી વાત મારે કરવી હતી કે ભાઈ ટાયર 1ની તૈયારી કરવા માટે તમારે આટલું જરૂરી છે, ઓકે. આ વિદ્યાર્થી મિત્રો છે તો એને થોડુંક જનરલ નોલેજ ને એ વધારે થોડું કરંટ અફેર્સને અલગ બધું છે એ 10 માર્કનું વધારે પ્રિપેરેશન કરવી જોશે જુનિયર અસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે. બાકી આ બધાને તો 5 સબ્જેક્ટની અંદર કવર થઈ જશે, બરાબર. બાકી તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપી દઈશ, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.